દિવાળીને લઈ પાલિકાનો આરોગ્ય વિભાગ મેદાને આવી ગયું છે ત્યારે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં પાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે દિવાળીને લઈ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા। સુરત મનપામાં આવતા 9 ઝોનમાં મીઠાઈ વિક્રેતાઓના ત્યાં પાલિકાની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં મીઠાઈ વિક્રેતાઓના ત્યાંથી કાજુ કતરી સહિત વિવિધ મીઠાઈના સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા। સાથે ચાંદીની વરખ, હલકી કક્ષાના માવા અને ઘીની તપાસ સાથે સેમ્પલ લેવામાં આવ્યા છે, જે સેમ્પલ સીલ કરી પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી। તો સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જણાવશે તો ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે તેમ જણાવાયું હતું। હું કૈલાસ સ્વીટ એન્ડ સ્નેક્સના મેનેજર ચંપકભાઈ રાવલ બોલું છું। દીપાવલીનો તહેવાર આવી રહ્યો છે। બધા જ કસ્ટમર અને જાહેર જનતાને અપીલ કરું છું કે ઉચ્ચ ક્વોલિટીની ગુણવત્તાવાળી સ્વીટ અમે પૂરી પાડીએ છીએ। ઉચ્ચ કક્ષાનું ડ્રાયફ્રૂટ, ઉચ્ચ કક્ષાનું ઘી, ઉચ્ચ કક્ષાનું તેલ અને દરેક ગુણવત્તાવાળી આઇટમ અમે યુઝ કરીએ છીએ પ્રોડક્શનમાં। તો જાહેર જનતાને અપીલ કરું છું કે કોઈ પણ જગ્યાએથી સ્થળેથી તમે ખરીદી કરો, મીઠાઈ હોય, સ્નેક્સ હોય કે કંઈ પણ વસ્તુ હોય, ફરસાણ હોય, તો તમે ગુણવત્તાને ચોક્કસ ધ્યાન રાખી અને સારી સંસ્થામાંથી ખરીદી કરશો, કારણ કે દીપાવલીના તહેવાર ટાઈમમાં અમુક જગ્યાએ ભેળસેળયુક્ત પદાર્થો પણ વાપરવામાં આવે છે અને સુરત મહાનગરપાલિકા તરફથી જે સેમ્પલ વગેરે લઈ જાય છે એ સેમ્પલ મુજબ અને FSSAIના નિયમ મુજબ વપરાતી વસ્તુ હોય એ ધ્યાનમાં રાખી અને તમે ખરીદી કરવા મહેરબાની કરો। એટી પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર। હાલ દિવાળીનો તહેવાર નજીક હોય સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી શ્રી તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રીની સીધી સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સુરતના વિવિધ ઝોનોમાં 11 જેટલી ટીમો બનાવીને મીઠાઈનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી વિવિધ સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાં નમૂના લેવાની કામગીરી હાલ ચાલી રહી છે। સાહેબ, કઈ પ્રકારે ચેકિંગ હાલ મહાનગરપાલિકા દ્વારા કરાય? હાલ જે પણ સંસ્થાઓ મીઠાઈનું ઉત્પાદન કરે છે તેમાં અલગ અલગ મીઠાઈઓનું નમૂના લઈ અને ચકાસણી કરી તે નમૂનાઓને પૃથ્થકરણ સારું લેબોરેટરી મોકલવામાં આવશે। ઘણી બધી થતું છે કે નાની સિસ્ટમ જ ચેકિંગ થતું છે, મોટી સંસ્થાઓમાં નથી થતું એવું વાત સામે આવતી હોય છે, તો કઈ પ્રકારે તમે આજે ના, એને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકાના અમારી ટીમો ફૂડ વિભાગની છે એ કૈલાસ સ્વીટ છે, મક્ખન ભોગ, શિવશક્તિ સ્વીટ્સ જેવી નામી દુકાનોમાંથી પણ નમૂનાઓ લેવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે। સાહેબ, નમૂના લીધા બાદ હવે કઈ પ્રકારે કોઈ ક્ષતિ આવશે તો કઈ પ્રકારે કાર્યવાહી કરાશે? જો આ નમૂનાઓમાં કોઈ ક્ષતિ જણાશે તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ પગલાં લેવામાં આવશે। કેટલા દિવસમાં રિપોર્ટ આવી જશે? રિપોર્ટ બને એટલો જલ્દી આપવાની કોશિશ કરવામાં આવશે, કારણ કે તહેવાર નજીક હોય।